ગુડ મોર્નિંગ. આગળ વધીએ થિયરીમાં. ક્વેશ્ચન છે 15. રધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવો અને તેની મર્યાદા જણાવો. જો ફરીથી રધરફોર્ડનું પરમાણુ મોડેલ આવ્યું. આપણે ચર્ચા થઈ હતી કે રધરફોર્ડનું પરમાણુ મોડેલ સૂર્યમંડળની જે રચના હતી એના આધારિત હતું. રધરફોર્ડનું કહેવાનું એવું હતું કે જેમ સૂર્ય કેન્દ્ર સ્થાને છે સોલર સિસ્ટમમાં, એવી જ રીતે ન્યુક્લિયસ એ પરમાણુમાં કેન્દ્ર સ્થાને છે. અને જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે એવી જ રીતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા હોવા જોઈએ. પણ આ મોડલને 100% સક્સેસ ન મળી. તમારી મર્યાદા શું છે, શું કામ સક્સેસ ન મળી એ સમજાવવાનું છે. બરાબર. રધરફોર્ડે જ્યારે મોડલ આપ્યું ત્યારે એને એ મોડેલ સમજાવવા માટે જે સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો એ પ્રચલિત ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંત હતા, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદના સિદ્ધાંત હતા. એ સિદ્ધાંત પ્રમાણે અમુક વસ્તુઓની સ્પષ્ટતા થતી નહોતી. જુઓ, પહેલાં તો રધરફોર્ડે સૂર્યમંડળ જેવું પરમાણુ મોડેલ છે એવું જણાવ્યું કે ભાઈ સૂર્યની બદલે ન્યુક્લિયસ કેન્દ્ર સ્થાને રહે છે અને ગ્રહોની બદલે ઇલેક્ટ્રોન એની ફરતે રોટેટ થાય છે. સૂર્ય અને ગ્રહો વચ્ચે બે વચ્ચે તફાવત શું હતો? તો કે સૂર્ય અને ગ્રહો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ છે, જ્યારે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કોલમ્બિયન ફોર્સ લાગુ પડે છે, એવું કીધું એને. મર્યાદા શું છે રધરફોર્ડના મોડલની મર્યાદા? તો કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા ઉપર કોઈ પણ મર્યાદા હોઈ શકે નહીં. મતલબ જો એ સમયનું ભૌતિક વિજ્ઞાન આપણે એપ્લાય કરીએ તો ઇલેક્ટ્રોન મન પડે એ કક્ષામાં ભ્રમણ કરી શકે. બરાબર. ઇલેક્ટ્રોનને કોઈ ચોઈસ નહીં મળે. બરાબર. એ મન પડે અહીંયા રોટેશન કરવા માંડશે એવું રધરફોર્ડનું મોડેલ કે જ્યારે વાસ્તવમાં આગળ આપણે જોશું કે એવું થતું નથી. ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર જે તે કક્ષામાં જ ભ્રમણ કરી શકશે, એને મન પડે અહીંયા ભ્રમણ કરી શકતું નથી. ન્યુક્લિયસ આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર કેન્દ્રગામી પ્રવેગ ઉપજે તો જ વર્તુળ ગતિ કરે. રધરફોર્ડે કીધું હતું વર્તુળ ગતિ કરે, એનો મતલબ એની પાસે કેન્દ્રગામી પ્રવેગ હોય, કેમ કે વર્તુળ ગતિ કરતો હોય તો v²/r જેટલો કેન્દ્રગામી પ્રવેગ હોય જ. પણ એ સમયનું જે સાયન્સ હતું, મતલબ કે પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ જે તમે પ્રકરણ 1 થી 6 માં શીખ્યા, પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ પ્રમાણે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર તો ઉર્જાનું ઉત્સર્જન કરે, વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે. ભણી ગયા તમે? એનો મતલબ એવો થયો કે જો અહીંયા ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો હશે તો એ એમાંથી ઉર્જાનું ઉત્સર્જન કરશે. જો એવું થાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા તો શું થાય? ઘટવા માંડે, કેમ કે એ પોતાની ઉર્જા તો દીધે રાખે છે, ઉત્સર્જન ક્યારે રાખે છે. પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ પ્રમાણે પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તેથી ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટે છે. તેથી ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાને બદલે કમાનાકાર કક્ષામાં વર્તુળ ગતિ કરતો હોવો જોઈએ. મતલબ ઇલેક્ટ્રોન કે તો રિવોલ્વ નહીં કરે. જો એ પ્રમાણે ચાલીએ તો એ પ્રમાણેના સિદ્ધાંતોને અનુકરણ કરીએ તો વર્તુળ ગતિ ન કરવો જોઈએ, એની ઉર્જા સતત ઘટતી જાય છે. આપણે જોયું હતું E ચલે છે 1/r છે, તો E સતત ઘટે છે, તો માઇનસ સાઇન હતી એટલે r ઘટતું જશે. પરિણામી જે મૂલ્ય છે એ ત્રિજ્યા એની શું થશે? ઘટતી જશે. કેમ કે E બરાબર આપણે શું જોયું હતું? E ચલે છે -1/r મેળવ્યું હતું ને અહીંયા આપણે, તો માઇનસ છે, તો જેમ જેમ એનર્જી ગુમાવશે એમ એમ એ સેન્ટરની નજીક 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 જતો જશે. બરાબર. એટલે જો પરિસ્થિતિ આવી થઈ કે ભાઈ અહીંયા હતો, ઉર્જા ગુમાવી તો નજીક ગયો નજીક ગયો નજીક ગયો, વધારે વધારે નજીક જાય, છેલ્લે ન્યુક્લિયસમાં જઈને એન્ડ થઈ જશે. બરાબર. આથી વર્તુળાકાર કક્ષાને બદલે કમાનાકાર કક્ષામાં એ ગતિ કરશે અને અંતમાં ન્યુક્લિયસમાં એ દાખલ થઈ જશે. તો જો આવું થાય તો પરમાણુનો નાશ થઈ ગયો ને, ઓર્બિટ તો નીકળી ગઈ. તો આવો પરમાણુ સ્થાયી કહેવાય નહીં. મતલબ તો રધરફોર્ડનું મોડલ આ વસ્તુ પૂરેપૂરી સમજાઈ શક્યું નહીં કે ભાઈ જો વર્તુળ ગતિ કરે છે તો કેન્દ્રગામી પ્રવેગ હોય તો એ અંદર જવો જોઈએ. રિયલમાં એ અંદર જતો નથી, એટલે એ મોડલ 100% સક્સેસ થયું નહીં. વળી પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ પ્રમાણે ભ્રમણ પામતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ પરિભ્રમણની આવૃત્તિ જેટલી હોય. મતલબ હું એમ કહું કે ભાઈ આ પ્રોટોન છે અને ન્યુક્લિયસ છે, એની ફરતે ઇલેક્ટ્રોન રોટેટ કરે છે, તો વિદ્યુત ચુંબકીય વાદ એમ કહે છે કે જો આની ફ્રીક્વન્સી ન્યૂ હોય રોટેશનની, બરાબર છે, તો એમાંથી ઉત્સર્જિત જે વિકિરણ આવશે એની ફ્રીક્વન્સી પણ ન્યૂ થાય. કેમ કે આપણે એવું ભણી ગયા છીએ કે જેટલા આવૃત્તિથી
વિદ્યુત ભરિત કણ દોલન કરે એટલી જ આવૃત્તિવાળો વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જિત કરે. તો અહીંયા એનો મતલબ એવો થયો ને કે ભાઈ આ ચોક્કસ આવૃત્તિથી પરિભ્રમણ કરતું હોય તો જ ચોક્કસ આવૃત્તિવાળું તરંગ ઉત્સર્જિત થાય. પણ આપણે અહીંયા જોયું કે ભાઈ એ પોતાની ઉર્જા સતત ગુમાવે છે કેન્દ્રગામી પ્રવેગને લીધે. તો પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર સતત ઉર્જા ગુમાવે, ઉર્જા ઘટતી જાય તો સાથે સાથે ફ્રીક્વન્સી પણ બદલાતી જશે, એનો વેગ પણ બદલાતો જશે. અને જો વેગ અને ફ્રીક્વન્સી બેય બદલાય તો ઉત્સર્જન પામતી ઉર્જાની ફ્રીક્વન્સી પણ સતત બદલાય રાખે. વાસ્તવમાં સતત બદલાતી ફ્રીક્વન્સીવાળા વિકિરણો જોવા મળતા નથી. ચોક્કસ ફ્રીક્વન્સીવાળા વિકિરણો જોવા મળ્યા, મતલબ કે આ અંદર જાય છે એ ખોટું પડ્યું. ઓકે, જો આમ ઇલેક્ટ્રોન જેમ સર્પિલ માર્ગે ગતિ કરે ત્યારે તેનો વેગ અને આવૃત્તિ સતત બદલાશે. જો વેગ ને આવૃત્તિ સતત બદલાય તો સતત વર્ણપટ ઉત્સર્જિત કરે, મતલબ બધી આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન થશે. જ્યારે આપણે તો જોયું ને પ્રાયોગિક રીતે બામણ શ્રેણી જોઈને કે ભાઈ એમાં એચ આલ્ફા જ રેખા મળે છે, એચ બીટા જ મળે છે. એચ આલ્ફાથી એચ બીટાની વચ્ચે કોઈ તરંગ ઉત્સર્જિત થતું નથી. જો આવું થતું હોત તો આલ્ફા પછીની બધી રેખાઓ એચ આલ્ફાથી એચ બીટાની વચ્ચે તમામ તરંગ લંબાઈઓ હાજર જોવા મળે, પણ એવું થયું નહીં. મતલબ ચોક્કસ કક્ષામાં જ સ્થિર રહીને ભ્રમણ કરી શકશે, મન પડે ત્યાં રહીને એ ભ્રમણ કરતો નથી. આમ રધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવવા પ્રચલિત ખ્યાલો પૂરતા નથી. તેથી રધરફોર્ડનું પરમાણુ મોડેલ એની સ્થાયીપણું સમજાવવામાં નિષ્ફળ નીવડેલું છે. ઓકે, નેક્સ્ટ થિયરી. ક્વેશ્ચન 16, બોહરનું પરમાણુ મોડેલ. આમ તો તમે કેમેસ્ટ્રીમાં ભણી જ ગયા છો એટલે થોડું સ્પીડમાં લેશી આપણે, બરાબર છે. જો ઈસવીસન 1913માં બોહરે તારણ આપ્યું કે તમે મોટા માપક્રમની ઘટના સમજાવવી હોય ને તો વિદ્યુત ચુંબકીય વાત છે ને એને ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. મતલબ તમે ચેપ્ટર 1 થી 7 ભણ્યા ટોટલ, એની અંદર તમે જોયું કે ભાઈ 4 બેઝિક નિયમો, એમ્પિયર સર્કિટલ નિયમ ને ગોસનો નિયમ ને, તો એ જે 4 મેક્સવેલે સ્તંભ આપ્યા હતા એ 4 સ્તંભ ઉપરથી મોટા માપક્રમની તમામ પ્રક્રિયાઓ તમે સમજાવી શકો છો. પણ જ્યારે માઇક્રો લેવલે અને એનાથી પણ સૂક્ષ્મ લેવલે વાત આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વાદ એ નાના માપક્રમની ઘટનાઓ સમજાવવામાં અસફળ રહે છે. કેમ? તો કે રુથરફોર્ડે ટ્રાય કરી, સોલર ન્યુક્લિયર મોડેલ જે આપ્યું એમાં એણે જોયું કે ભાઈ રુથરફોર્ડની પરમાણુ મોડેલની વાત કરીએ તો એમાં પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અને પ્રચલિત યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરતાં ઇલેક્ટ્રોન અંદર જતો જોવા મળ્યો અને એ પરમાણુની અસ્થાયીપણું દર્શાવે છે. જ્યારે પરમાણુ સ્થાયી શું કામ છે એ સમજાવવામાં એ નિષ્ફળ નીવડો ત્યારે બોહરે એવું કીધું કે ભાઈ મોટા માપક્રમની ઘટના વિદ્યુત ચુંબકીય વાતથી સમજાવી શકાય છે, પણ નાના માપક્રમની પ્રક્રિયાઓ વિદ્યુત ચુંબકીય વાતથી સમજાવી શકાતી નથી. પ્રચલિત યંત્રશાસ્ત્ર વિદ્યુત ચુંબકવાદથી અલગ, મતલબ આ બે ત્યારે ઉપયોગમાં લેવાતા યંત્રશાસ્ત્ર અને વિદ્યુત ચુંબકીયવાદ, આ બેથી અલગ નવા આઈડિયાની જરૂર હતી. પરમાણુના સ્ટ્રક્ચરને સમજવા માટે નવા ખ્યાલની જરૂર હતી. શું કામ? તો કે પરમાણુ બંધારણ અને પરમાણુ વર્ણપટ વચ્ચે શું સંબંધ છે એ જાણવો હતો. કેમ કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ આ બેની મદદથી પરમાણુ સ્ટ્રક્ચર અને પરમાણુ વર્ણપટ આ બેનો સંબંધ સમજાવી શકાતો નહોતો, જે રુધરફોર્ડની મર્યાદામાં આપણે જોયું. તો આ બેનો સંબંધ દર્શાવવા માટે નવા આઈડિયાની જરૂર હતી અને એ આઈડિયા આપ્યો નિલ્સ બોહરે. શું કીધું? તો કે બોહરે પ્રચલિત અને શરૂઆતના ક્વોન્ટમ જે ખ્યાલ હતા એને સંયોજિત કરી 3 અધિતર્ક આપ્યા. અધિતર્ક એટલે એડવાન્સમાં એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ આવી રીતે આપણે ચાલશું, આટલું માની લ્યો કે આવું છે, બરાબર છે. તો એ અધિતર્ક એણે કેવી રીતે આપ્યા? તો કે ક્વોન્ટમ ખ્યાલો. ક્વોન્ટમ ખ્યાલ એટલે પ્લાન્ક અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે h/nu જે એક્સપ્લેનેશન દીધા હતા ને, ફોટોનવાળું જે કણવાદની ચર્ચા કરી હતી ને, એને ઇન્વોલ્વ કરી દીધું આણે. પ્રચલિત યંત્રશાસ્ત્રનો અને વિદ્યુત ચુંબકીયવાદનો ઉપયોગ તો કરી લીધો, પણ હારે શું કરી દીધું? સાથે સાથે એણે ક્વોન્ટમ ખ્યાલને એડ કરી દીધા. પહેલો અધિતર્ક જુઓ, પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક સ્થાયી કક્ષામાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર ભ્રમણ કરી શકે છે, જે વિદ્યુત ચુંબકીયવાદના અનુમાનથી વિરુદ્ધ છે. વિદ્યુત ચુંબકીયવાદ એમ કહેતો હતો કે વર્તુળ ગતિ કરે ત્યારે પ્રવેગી ગતિ હોય, પ્રવેગી ગતિ હોય તો ઉર્જાનું ઉત્સર્જન થાય. તો આણે અધિતર્ક આપ્યો કે એક્સેપ્ટ કરો કે એવી કક્ષાઓ જોવા મળે છે ઇલેક્ટ્રોનની કે એમાં એ વર્તુળ ગતિ કરશે
અને ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. મતલબ ઇલેક્ટ્રોન ત્યાં સ્ટેબલ હોય ને એવું ફીલ કરશે, કોઈ એનર્જી ગુમાવતોય નથી, કોઈ એનર્જી મેળવતોય નથી. તો એ જે કક્ષાઓ છે એને સ્થાયી કક્ષા અથવા સ્થાયી અવસ્થા કહેવામાં આવ્યું. બરાબર. આ અધિતર્ક મુજબ દરેક પરમાણુ કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓમાં હોઈ શકે છે અને દરેક શક્ય અવસ્થા ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે. તમને બધાને કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, ખબર હોય ભાઈ આ ન્યુક્લિયસ છે તો અહીંના ઇલેક્ટ્રોનની બંધિત ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પછી જેમ જેમ આગળ વધતા જાય એમ એ ઘટતી જાય છે. આપણે આગળ જતાં દરેકના આંકડાઈ જોશી તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે રોટેટ કરે છે ત્યારે એની પાસે આટલી બંધન ઉર્જા છે અને આ રોટેશન દરમિયાન એ કોઈ પણ વિકિરણનું ઉત્સર્જન કરતો નથી. તો આ કક્ષા એની સ્થાયી કક્ષા કહેવાય. આવું બોહરે અધિતર્ક આપ્યું. બીજો અધિતર્ક, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. ખ્યાલ આવ્યો? તો એણે ડાયરેક્ટ તો નહીં કહી દીધું, એણે થોડીક રિસર્ચ કરી હશે, થોડા કેલ્ક્યુલેશન કર્યા હશે અને આ જજમેન્ટ ઉપર આવ્યો કે તમને મન પડ્યું કે ભાઈ ચલો આ n=1 છે, અહીંયા ઇલેક્ટ્રોન રોટેટ થાય છે, એની બદલે હું n=1 અહીંયા લઈને ડ્રો કરી નાખું તો અહીંયા રોટેટ કરી શકે? તો કે ના, ઇલેક્ટ્રોન એટલા જ અંતરે રહીને રોટેટ કરશે કે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L h/2π ગુણ્યા n હોય, જ્યાં n પૂર્ણાંક છે. મતલબ h/2πના પૂર્ણ ગુણાંકમાં રહી અને કોણીય વેગમાન મળે એ જ કક્ષામાં એ સ્થાયી રહીને ભ્રમણ કરશે, કોઈ વિકિરણનું ઉત્સર્જન કરશે નહીં. ખ્યાલ આવ્યો? મતલબ હું એવું કહી શકું કે આમ જે કક્ષામાં એ રોટેશન કરે છે, જે સ્થાયી અવસ્થા છે, ત્યાં કોણીય વેગમાન છે એ ક્વોન્ટાઇઝ થયેલું હશે, ક્વોન્ટમીકરણ થયેલું હશે. એટલે કે L = nh/2π. કોણીય વેગમાનનું સૂત્ર આપણે 11થમાં ભણ્યા છીએ. કોણીય વેગમાન L બરાબર, ન ખબર હોય તો હું કરાવું, r×p થાય. રેખીય વેગમાન આવડું છે અને આ સ્થાન સદિશ છે. સ્થાન સદિશનો રેખીય વેગમાન સાથે સદિશ ગુણાકાર કોણીય વેગમાન આવે. બે લંબ હોય તો rp sin 90 sin 90 એટલે 1 એટલે rpp એટલે mv થાય. એટલે અહીં લખ્યું mvr. મતલબ પહેલો અધિતર્ક શું કહેતો હતો કે ઇલેક્ટ્રોન એવી ચોક્કસ ઉર્જા અવસ્થામાં રહી શકે, એવી કક્ષામાં રહી શકે કે જ્યાં એ કોઈ વિકિરણનું ઉત્સર્જન કરતો નથી, એવું એક્સેપ્ટ કરો. બીજું એમ કહે છે કે એવી જ કક્ષામાં ભ્રમણ કરે છે એવું માની લ્યો કે જ્યાં એનું કોણીય વેગમાન છે એ ક્વોન્ટાઇઝ્ડ હોય, h/2πના પદમાં હોવું જોઈએ. અને ત્રીજો અધિતર્ક, બોહરના ત્રીજા અધિતર્કમાં પ્લાન્ક અને આઇન્સ્ટાઈન દ્વારા વિકસિત કરેલા પ્રારંભિક ક્વોન્ટમ ખ્યાલો જે હતા ને ફોટોનવાળા, એને સમાવેશ કર્યો. આ મત મુજબ શું કહે છે તો કે ઇલેક્ટ્રોન તેની સ્થાયી કક્ષામાંથી, એટલે કે જ્યાં ઉર્જા નહોતો ગુમાવતો, ત્યાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, મતલબ વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરશે. તો હું એવું કહીશ, સૌથી નિમ્ન ઉર્જા કોની કહેવાય છોકરાઓ? આંકડાની દ્રષ્ટિએ જોઈએ ને તો 13.6 આપણને મોટા લાગે, પણ આગળ માઇનસ એ લાગ્યા છે. આ માની લો કે ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, અહીંયા -13.6 EV છે. પછી અહીંની જે કક્ષા હોય ને 12, જેમ જેમ બહાર આવો ને એમ આંકડો નાનો થતો જાય. અહીંયા કંઈક 12 11 સમથિંગ આવશે, બરાબર છે. તો જેમ બહાર નીકળો એમ ઉર્જા ઘટે. માની લો કે અહીંયા 10 સમથિંગ છે, બરાબર. તો હવે મને કહો આ બધી કઈ ઉર્જા વધારે થઈ? આ ઉર્જા વધારે થઈ ને. તો આપણને એમ કીધું છે કે માની લો ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયાથી નિમ્નતમ કક્ષામાં જાય, નિમ્નતમ ઉર્જાવાળી કક્ષામાં જાય, ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સંક્રાંતિ કરે તો શું કરશે? તો વિકિરણનું ઉત્સર્જન કરશે. એ વિકિરણનું ઉત્સર્જન થાય, મતલબ અહીંથી ઉર્જાનું ઉત્સર્જન થયું વિકિરણ સ્વરૂપે, તો એ વિકિરણ એટલે ખરેખર ફોટોન છે. તો આ ફોટોનની જે ઉર્જા છે એ આની ઉર્જા અને આની ઉર્જાના તફાવત જેટલી ઉર્જા લઈને આવશે. માની લો કે આને હું EI કહી દઉં, જે હાયર એનર્જીવાળું હતું એ, અને લોઅર એનર્જીવાળાનું EF કહી દઉં, તો આ બેનો ઉર્જા તફાવત છે એ ફોટોનની ઉર્જા જેટલો થશે. મતલબ વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવે, બહારથી અંદર આવે ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એ ઉર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે હોય છે, આપણે એને ફોટો નહીં કહી શકીએ. તો એ ફોટોનની ઉર્જા બંને ઉર્જા સ્તરના તફાવત જેટલી મળે. જો
આ અધિતર્ક મુજબ ઇલેક્ટ્રોન તેની સ્થાયી કક્ષામાંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, જેની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થા જે હતી, ઉર્જા સ્તર જે હતા એ ઉર્જા વચ્ચેના તફાવત જેટલી હોય. હવે અહીંયા ક્લિયર થયું ને કે કેમ ચોક્કસ તરંગ લંબાઈ અથવા તો કેમ ચોક્કસ આવૃત્તિનું જ તરંગ બહાર નીકળતું હતું. મતલબ આ એક્સપ્લેનેશન જે છે એ જે તે પરમાણુ જે તે રંગની જ રેખાઓ ઉત્સર્જિત કરે છે, જે તે તરંગ લંબાઈ ધરાવતા જ તરંગ ઉત્સર્જિત કરે છે, એ સમજાવવામાં સફળ રહ્યું. ખ્યાલ આવ્યો? મતલબ પરમાણુનો જે તે તરંગ લંબાઈ અરે શું સંબંધ છે એ નક્કી થઈ ગયો. માની લો કે હું હાઇડ્રોજનની વાત કરું છોકરાઓ, તો આ હાઇડ્રોજનનો ન્યુક્લિયસ છે, એમાં એક પ્રોટોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી છે. તમે બહારથી કંઈક ધન એનર્જી આપી, ધારો કે એક્સ જેટલી, તો ઇલેક્ટ્રોન એ ઉર્જા મેળવીને ઉત્તેજિત થયું એટલે બહાર રહીને ભ્રમણ કરશે. એ બહાર ભ્રમણ કરે છે, સમજો. ફરીથી માની લો કે એ પાછો અહીંયા આવે, તો તમે જેટલી ઉર્જા આપી હતી એ ઉર્જાને વિકિરણ ફોર્મમાં લઈ આપણે, તો એનો લેમડા હશે ને કંઈક. તો એવી જ રીતે જ્યારે અહીંથી અંદર જશે, તો જે ઉર્જા આપી હતી એ જ ઉર્જાનું એ શું કરશે? ઉત્સર્જન કરશે. અને ઉત્સર્જન કરેલી ઉર્જા વિકિરણના ફોર્મમાં હશે. અને અહીંયા બે કક્ષા વચ્ચે જે ઉર્જા તફાવત હશે એટલી જ ઉર્જાવાળો ફોટોન બહાર નીકળશે, એટલે કે એટલી જ ફ્રિકવન્સીવાળો ફોટોન બહાર નીકળશે, એટલે કે એટલી જ તરંગ લંબાઈવાળો ફોટોન બહાર નીકળશે. ખ્યાલ આવ્યો? એટલે પરમાણુમાંથી ચોક્કસ તરંગ લંબાઈવાળા વિકિરણો કેમ ઉત્સર્જિત થાય છે એ એના અધિતર્ક 3 ઉપરથી આપણને ખબર પડી. જો ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ h, આપણે આવૃત્તિ ન્યૂ શોધવી છે. ન્યૂ હોય તો ફોટોનની ઉર્જા કેટલી? તો કે જે હાયર લેવલની ઓર્બિટમાં હતો અહીંયાની ઉર્જા, લોઅર લેવલની ઓર્બિટમાં હતો એની ઉર્જા, બેની બાદબાકી અને એચને છેદમાં લઉં તો આટલી ફ્રિકવન્સીવાળું જ તરંગ ઉત્સર્જિત થાય. આના સિવાય બીજી કોઈ ફ્રિકવન્સીવાળું તરંગ ઉત્સર્જિત થાય નહીં. ક્લિયર કોન્સેપ્ટ? આગળ ક્વેશ્ચન 17 લખીને તૈયાર કરવો પડે એવો ક્વેશ્ચન છે, હાર્ડ છે, આમાં ભૂલ પડવાના ચાન્સ વધારે છે. ટેકનિક સ્પેશિયલી યાદ રાખવાની છે. MCQ કરશી ત્યારે સૂત્ર યાદ નહીં આવે. શક્ય હોય તો ટેકનિક યાદ રાખજો, જેથી કરીને સૂત્ર ગમે ત્યારે બનાવી શકો. અને સૂત્ર યાદ રહી જાય તો બહુ સારું. બોહર મોડેલ પર આધારિત આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની nમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો. બોહરે જે પરમાણુ મોડેલ આપ્યું ને કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે જ્યાં એનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. તો એ જે કક્ષામાં ભ્રમણ કરે છે, દાખલા તરીકે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, nમી કક્ષા, તો એ જેટલામી કક્ષામાં ભ્રમણ કરી શકે સંભાવના જે છે એ કક્ષાની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો શરૂઆત કેન્દ્રગામી બળથી જ થશે, જેમ આપણે આગળ ચર્ચા કરી હતી. પણ આ વખતે એક મુદ્દો ઉમેરાશે, એ છે એનો બીજો અધિતર્ક. કોણીય વેગમાનને આપણે આમાં ઇન્વોલ્વ કરશી, એના ઉપરથી આપણને વેગ મળશે અને છેલ્લે આપણને ત્રિજ્યા મળશે. જુઓ, ઇલેક્ટ્રોનનું દળ મેં લીધું m, ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ઝડપ vn કીધી, nમી કક્ષીય ત્રિજ્યા rn છે, અને ન્યુક્લિયસમાં જે વિદ્યુતભાર હતો હાઇડ્રોજન હોઈ શકે XYZ. બોહરનો એક્સપેરિમેન્ટ હાઇડ્રોજન માટે હતો, એટલે હું છેલ્લે બધે z બરાબર 1 મૂકી દઈશ. z ઇન્ટુ e છે, જ્યાં z ને પરમાણુ ક્રમાંક કહેવાય છે. ઇલેક્ટ્રોનને વર્તુળ ગતિ કરવા જરૂરી બળ એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં જે પ્રોટોન હતા એ બે વચ્ચે જે આકર્ષી કુલંબિયન બળ હતું એ બળ જરૂરી છે વર્તુળ ગતિ માટે. તો હું કહી શકું ને કે કેન્દ્રગામી બળ બરાબર કુલંબિયન બળ. એટલે જો mvn² છેદમાં rn, આ mv² r ને બદલે nn શું કામ લખ્યા? nમી કક્ષાની વાત છે, બરાબર 1/4πε0 ઇન્ટુ ન્યુક્લિયસનો ચાર્જ Ze, ઇલેક્ટ્રોન એની ફરતે હતો એનો ચાર્જ E, અને માની લો કે આ nમી કક્ષા હોય તો આ અંતર rn થાય, તો બે વચ્ચેનું બળ જે છે એ આપણે k q1 q2/r² થી આપી શકીએ. કેની વેલ્યુ મેં લખી દીધી 1/4πε0. આમાંથી એક rn કટ થઈ જાય છે. આ rn અહીંયા આવ્યા એટલે mvn² અને rn બરાબર Ze² 4πε0 એમના એમ સમીકરણ 1. આમાં ધ્યાનથી જોવો તો જો કોણીય વેગમાન દેખાવા માંડ્યું, mvr દેખાય છે ને. એટલે અહીંયા આપણે બોહરે જે અધિતર્ક આપ્યો હતો ને એનો ઉપયોગ કરી લેશી. જો
એપ્સિલોન 0 તો ખબર જ છે, માધ્યમની પરમિટિવિટી થાય. બોહરના અધિતર્ક 2 પરથી nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થાય? તો કે ln. nમી કક્ષામાં ln, પહેલી કક્ષા તો L1. ln બરાબર જેટલામી કક્ષા હોય એટલા પૂર્ણ ગુણક આવે અહીંયા. nમી કક્ષા હતી એટલે nh/2π આવ્યું. પણ આપણને તો સારી રીતે ખબર છે ln એટલે mvr થાય. તો nમી કક્ષા માટે m દળ તો અચળ રહેશે, vn rn બરાબર nh/2π. સમીકરણ નંબર 2. આ પદ આમાં છુપાયેલું છે તો હું આમાંથી એક એક્સ્ટ્રા vn ને અલગ કરી લઈશ. એક્સ્ટ્રા vn અલગ કરી લીધો, વૈધું કોણ? m vn rn. એની બદલે હું nh/2π મૂકી શકું, વચ્ચે એક સ્ટેપ કટ કર્યું તો હું કહીશ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લેતા. એટલે અહીંયા એક vn કાઢી અને m vn rn ની બદલે મેં nh/2π મૂકી દીધા. એક vn એક્સ્ટ્રા બહાર કાઢી લીધો. આ m vn rn હતું એની બદલે મૂક્યું. જમણું પદ એમનું એમ છે. તો vn જોઈએ છે મારે, તો vn ને કરતા બનાવું તો આ પદ આ બાજુ છેદમાં આવે ને. જો vn બરાબર z²/4πε0 એમ ના એમ. nh અંશમાં તો છેદમાં આવ્યો, 2π છેદમાં છે એ અંશમાં આવે. અહીંયા 2 કટ, π કટ, છેદમાં વધ્યા 2, પછી nh વધે ને ε0 વધે. તો હું એમાં શું કરીશ, 1/n છે ને એને અલગ કાઢી લીધા. હવે જે વધ્યું એ લખ્યું z², અને 2 વધ્યા હતા, h વધ્યો હતો અને ε0 વધ્યો હતો, બાકી બધું તો કટ થઈ ગયું હતું. તો મને અહીંયા સ્પષ્ટ રીતે દેખાય છે કે વેગ છે ને nમી કક્ષાનો વેગ nમાં ભાગનો થયો. જેટલામી કક્ષા એટલામાં ભાગનો વેગ. ખબર પડી? તો એનો મતલબ જેમ કેન્દ્રથી દૂર જશે એમ ઇલેક્ટ્રોન છે એ ધીમો પડતો જાય છે અને એની ઝડપ જે છે એ જેટલામી કક્ષા હોય એટલામાં ભાગની થશે. જો vn અહીંયા હું e અચળ છે, h અચળ છે, ε0 અચળ છે, 2 અચળ છે, બદલાય એવી બે જ રાશિ z અને n છે. તો vn ચલે છે z/n લખી શકું. બોહરે આ અધિતર્ક આપ્યો, એનું એક્સપ્લેનેશન આખું હાઇડ્રોજન ઉપર લીધું હતું, એટલે ઝેડની બદલે બોહરે 1 લીધો હોય તો vn ચલે છે 1/n થાય. જુઓ છે મતલબ બોહરે એવું કીધું કે હાઇડ્રોજન માટે nમી કક્ષાનો વેગ nમાં ભાગનો થાય. હવે સમીકરણ 3માંથી આ સમીકરણ 3માં vn ની વેલ્યુ મળી ને, આ કિંમત સમીકરણ 2માં મૂકવાની છે. જો આ સમીકરણ 2 છે, આમાં હું vn ની કિંમત મૂકી દઈશ. ક્યાંથી? સમીકરણ 3માંથી. બરાબર. પણ એ કિંમત મૂકતા પહેલાં મારે જોઈએ છે શું? ત્રિજ્યા. એટલે ત્રિજ્યાને હું કરતા બનાવી લઈશ. જો ત્રિજ્યા rn ને કરતા બનાવી, બરાબર, rn ને કરતા બનાવી તો m vn છેદમાં આવે ને એટલે nh/2π m અને પછી vn ની વેલ્યુ એ અહીંથી લખી રાખવાની છે. દેખાય? rn બરાબર nh/2π mn અને vn. આને મેં કરતા બનાવ્યું અહીંયા rn ને. તો nh/2π m vn આવી ગયું. હવે હું vn ની કિંમત મૂકીશ. તો vn ની કિંમત હું આ છે ને એપ્લાય કરું છું. જો nh m નો m, 2π m નો m, mn અહીંયા mn નો આવે, ખાલી m આવે, m નો m ઇન્ટુ હવે vn ની વેલ્યુ. vn ની વેલ્યુ અહીંથી જો આ 1/n z²/2h ε0 છે. છેદનો છેદ અંશમાં જઈને n ઉપર ગયા એટલે n², h પણ ઉપર ગયા એટલે h², ε0 પણ ઉપર ગયા, અહીંયા સિંગલ ઘાતમાં આવ્યા. આ 2 અને આ 2 કેન્સલ થઈ ગયા. ક્લિયર? તો છેદમાં શું વધ્યું? પાઈ વધ્યો, m વધ્યો, z² વધ્યો. જુઓ rn બરાબર n² h² ε0 / π m z². તો બોહરના અધિતર્ક ઉપરથી પરમાણુની અને ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા આપણે શોધી લીધી. આ સૂત્ર તમારે પાકું કરવું પડે. nમી કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર આ છે, જ્યાં z શું છે? એનો પરમાણુ ક્રમાંક છે. હવે તમે સમજી શકો જેમ z વધે, જેમ પરમાણુ ક્રમાંક મોટો થતો જાય એમ rn છે એ શું થતું જાય? ઘટતું જાય. જુઓ rn ચલે છે n²/z. ક્લિયર? હાઇડ્રોજન માટે બોહરે વાત કરી હતી એટલે z બરાબર 1 થઈ જાય તો rn ચલે છે n², મતલબ જેમ n વધતો જશે એમ ત્રિજ્યા વધતી જશે. હાઇડ્રોજન માટે rn બરાબર n² h² ε0 π m e², z ની વેલ્યુ 1 કરી નાખી, સમીકરણ 5. તો
તો આ હાઇડ્રોજનની ત્રિજ્યાનું સૂત્ર છે અને કોઈ પણ ઝેડ માટે ત્રિજ્યાનું સૂત્ર છે, કક્ષીય ત્રિજ્યા. n બરાબર 1 લઈ લે અહીંયા તો પ્રથમ ત્રિજ્યા તમને મળે, પ્રથમ કક્ષીય ત્રિજ્યા મળે. n બરાબર 1 એટલે હાઇડ્રોજનની પહેલી કક્ષા, જેને બોહર કક્ષા પણ કહેવામાં આવે છે, બરાબર. અને એની જે ત્રિજ્યા છે એ બોહર ત્રિજ્યા કહેવાશે, જેને A0 વડે દર્શાય છે. ક્યારે? n બરાબર 1 લ્યો ને તો હું n બરાબર 1 લઈ લઉં છોકરાઓ તો A0 થઈ ગયું. આ બોહર ત્રિજ્યા છે. બોહર ત્રિજ્યા એટલે h²ε0/πm² છે. હું આની અંદર hની કિંમત તમને ખબર છે, પ્લાન્ક સચળાંક. પરમિટિવિટી તમે જાણો છો, પાઈ 3.14. માસ ઓફ ઇલેક્ટ્રોન તમને ખબર છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ ખબર છે. આ બધાની કિંમત જો મૂકીએ તો જવાબ મળે છે 5.29 × 10⁻11 મીટર. મતલબ કે ઇલેક્ટ્રોન પરમાણુથી કેટલો દૂર રહેલો છે ન્યુક્લિયસથી એ અંતર મળ્યું. અંદાજે 0.53 એંગસ્ટ્રોમ છે, જે પ્રાયોગિક મૂલ્યો સાથે બંધ બેસતું આવે છે. આમ બોહરના 3 અધિતર્ક વડે સૌ પ્રથમવાર જે ઇલેક્ટ્રોન જે કક્ષા ઉપર વર્તુળ ગતિ કરે છે એની ત્રિજ્યા શોધતા આપણે શીખી ગયા. નેક્સ્ટ ટોપિકમાં આપણે છે ને આ ત્રિજ્યા શોધી લીધી. ત્રિજ્યાની મદદથી nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે એ શોધતા શીખવાનું છે. પણ એ પહેલાં ઉદાહરણનો દાખલા નંબર 12.4 તમારે હોમવર્કમાં કરવાનો છે અને મને વોટ્સઅપ કરવાનું છે. ઓકે, આને લખીને તૈયાર કરજો, બાકી આવડશે. ચલો, ક્વેશ્ચન 18 છે. બોહરના પરમાણુ મોડેલ માટે nમી કક્ષાની ત્રિજ્યા Rnનું સૂત્ર એક્સેપ્ટ કરો, n²h²ε0/πmze². આ સ્વીકારો અને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો આ પણ અગત્યનો ક્વેશ્ચન છે અને આમાં જેટલા પણ સૂત્ર આવે તમારે પાકા કરવાના થશે. જુઓ, આપણે આ જાણીએ છીએ કે Rn n²h²ε0/πmze². 10 વાર લખવું પડે તો 10 વાર લખી નાખો, આ સૂત્ર યાદ રહેવું જોઈએ. ઇલેક્ટ્રોનને વર્તુળ ગતિ કરાવવા જરૂરી કેન્દ્રગામી બળ છે એ કોના વડે પૂરું પાડવામાં આવતું હતું? આગળની થિયરીમાં આપણે જોયું હતું કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે કુલમ બળ છે એ જ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો હું લખી શકું ને mv²/r બે વચ્ચેનું કુલંબિયન બળ એટલે k q1 q2/r². k ની વેલ્યુ 1/4πε0, q1 એટલે ન્યુક્લિયસનો ચાર્જ, q2 એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, અને બે વચ્ચેનું અંતર Rn². હવે આમાંથી એક Rn કટ કરી નાખો, એક Rn કટ કરી નાખો અને બે બાજુ 1/2 વડે ભાગી નાખો એટલે અહીંયા 1/2 mvn². જો મેં ગતિ ઉર્જા ગોતી લીધી ડાયરેક્ટ. ધ્યાન એ રાખવું કે જ્યારે ત્રિજ્યા શોધવાનો ક્વેશ્ચન હોય, એટલે કે ક્વેશ્ચન 17 હોય, તો ગતિ ઉર્જાની જરૂર નથી પડતી. સીધું આમાંથી તમારે આગળ વધવાનું થતું હતું અને કોણીય વેગમાન તમે લઈ જાઓ છો. કોણીય વેગમાનથી આગળ વધારીને તમે Rn ને Vn ગોઈતા હતા. પણ જ્યારે ઉર્જા શોધવી છે તો તમારે સીધું કેન્દ્રગામી બળમાં જે mv²n છે એને સીધું ગતિ ઉર્જામાં કન્વર્ટ કરતા શીખવાનું. તો 1/2 mvn², અહીંયા 2 વડે ગુણ્યા એટલે 8πε0 થઈ ગયા અને એક Rn ઉડી ગયા હતા એટલે એક Rn વધ્યા, સમીકરણ 1. તો આ સૂત્ર કંઈ પહેલી વાર નથી, આની પહેલાં આપણે શરૂઆતમાં તારવી લીધું હતું. હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે એનું જોડકું એક સ્થિતિ ઉર્જા ધરાવે છે અને એ સ્થિતિ ઉર્જા એટલે k q1 q2/r થાય. Rn એટલે nમી કક્ષાની ત્રિજ્યા, બે વચ્ચેનું અંતર Rn હોય તો k ની વેલ્યુ 1/4πε0. ઋણ નિશાની એવું દર્શાવે કે બંધિત અવસ્થામાં છે, અથવા તો એક ધન છે ને એક ઋણ છે એ પણ કહી શકાય. 1/4πε0 અને q1 ની વેલ્યુ ze, q2 ની વેલ્યુ e અને Rn એમના એમ. તો તમને ગતિ ઉર્જા મળી ગઈ, તમને સ્થિતિ ઉર્જા મળી ગઈ. તમને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ગોતવાની કીધી છે. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. En બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ze²/8πε0 × Rn મેં ગતિ ઉર્જાની કિંમત મૂકી અને માઇનસમાં આ સ્થિતિ ઉર્જાની કિંમત મૂકી ze²/4πε0 Rn. આ અડધું પદ છે, /8 છે, આ /4 છે, એટલે આખું પદ છે. આખા પદમાંથી અડધું પદ જાય. અથવા તો ze²/4πε0 × Rn કોમન કાઢી લો ને તો અહીં 1/2 વધે, અહીંયા વધે 1. તો 1/2 - 1 એટલે -1/2. -1/2 જે કોમન કાઢ્યું હતું આ પદ એની ગુણો એટલે છેલ્લે વધે શું? -ze²/8πε0 Rn. આ તમને nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા મળી આપેલ પરમાણુ ક્રમાંક Z હોય એવા તત્વો માટે. હવે સમીકરણ 3માં હું Rnની કિંમત મૂકી દઉં, કેમ કે મને આ સૂત્ર તો પહેલાંય મળી ગયું હતું, શરૂઆતમાં જ આપણે ગોતી લીધું હતું, પણ ત્યારે આપણી પાસે Rn નહોતો.
આરએન ગોતવા માટે બોહરના અધિતર્ક 2ની જરૂર પડી હતી. હવે આરએન બોહરના અધિતર્કથી આપણને મળી ગયો તો હું આરએનની કિંમત આમાં મૂકી દઈશ એટલે મને ઈએનની સાચી કિંમત મળશે, એક્ઝેક્ટ વેલ્યુ મળશે. તો ઈએન બરાબર આ પદ ZE²/8πε0 પદ અલગ કરી દીધું અને છેદમાં આરએન હતો તો છેદમાં આ પદ આવશે n²h²ε0 છેદનો છેદ અંશમાં એટલે પાઈ ઉપર m ઉપર ZE² ઉપર. હવે સાદુરૂપ આપતા જઈશું. જો z ગુણ્યા z z² m પાઈ કટ થઈ ગયા બરાબર છે, e⁴ છેદમાં n²h²ε0² અને આ 8. તો આ જે સૂત્ર મળ્યું છોકરાઓ e, જો આમાં ત્રિજ્યા બાકાત થઈ ગઈ, ત્રિજ્યા કંઈ છે જ નહીં. nમી કક્ષાની ઉર્જા વગર ત્રિજ્યાએ તમે શોધી શકો છો. હવે કેમ? તો z જ્ઞાત હોય, m જ્ઞાત હોય, e જાણો છો, ε0 જાણો, h જાણો છો. ખાલી n એટલે કક્ષાનો ક્રમ જ મૂકવાનો, સીધી તમને ઉર્જા મળી જશે. મતલબ en ચલે છે -z²/n², બાકી બધું તો અચળ છે અને એની કિંમત તમે જાણો છો. તો સમજી શકાય ને. હવે z વધશે તો એનર્જી ઋણ છે એટલે આમ જો તો ઘટશે પણ મૂલ્યમાં વધારો થાય, અને n વધશે તો એનર્જી ઘટવી જોઈએ પણ ઋણ છે એટલે વધશે. ખ્યાલ આવ્યો? મતલબ એવો થયો કે જેમ અંદર આવતા જશો ન્યુક્લિયસમાં એમ ઉર્જા ઘટતી જાય છે. ઓકે. હાઇડ્રોજન માટે z બરાબર 1 છે તો હાઇડ્રોજન માટે એનર્જી -1/n² થશે. તો હું આ જ સૂત્રમાં z ની વેલ્યુ 1 લઈ લઉં તો હાઇડ્રોજનની એનર્જી મને મળી En બરાબર -m, અહીં માઇનસ આવશે, -m, z ની વેલ્યુ 1 e⁴ 8 n²h²ε0². માસ ઓફ ઇલેક્ટ્રોન ખબર છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ ખબર છે, h પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ ખબર છે, પરમિટિવિટી ખબર છે. આ સૂત્ર મેળવતી વખતે આપણે એવું ધારી લીધું હતું કે ઇલેક્ટ્રોન વર્તુળ ગતિ કરે છે અને એની ત્રિજ્યા આપણે આરએન લીધી છે. તો આ સ્વીકારીને જ આપણે આગળ વધ્યા હતા. હવે સમીકરણ જે 5 મળ્યું ને આમાં આ બધી જે વેલ્યુ ખબર છે m, e, h અને ε0ની કિંમતો તમે જાણો છો. હોમવર્ક આપું છું, કેલ્સી લઈ અને બધાની કિંમત આમાં મૂકો અને જોવો જોઈએ. En બરાબર 2.18 × 10⁻18 જૂલ આવે છે છેદમાં n². આ જૂલમાં છે, આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવશી. કેમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે? તો કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જઈએ ત્યારે ફોટોન ઉત્સર્જિત થતો, ફોટોનની ઉર્જા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લેતા. તો આને હું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરું તો 1.6 × 10⁻19 થી ભાગવું પડે એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયા જૂલના. તો આનો જે જવાબ આવ્યો એ 13.6 n² આવ્યું, -13.6 n². અહીં n બરાબર 1 મૂકો એટલે તમને પ્રથમ કક્ષાની ઉર્જા મળશે. n બરાબર 2 મૂકો તો દ્વિતીય કક્ષાની ઉર્જા મળશે. n બરાબર 3 મૂકો, એમ જેમ જેમ કિંમત મૂકતા જશો એમ બહારની ઓર્બિટની એનર્જી મળતી જશે અને ઘટતી જાય છે મૂલ્યમાં. પણ ઋણ છે અને મૂલ્ય બે ભેગા લ્યો તો એ ધીમે ધીમે વધતી જાય. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે 13.6 છે, અહીંયા n બરાબર 2 લઉં તો 2 નો વર્ગ 4 થાય ને, એટલે તમે જોઈ શકો અહીંયા 4 તેરી 12 થાય અને 16 ચોકડી 16 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ બીજી કક્ષાની એનર્જી થઈ. તો 13.6 માંથી -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ તો આ વધારે થઈ. મતલબ જેમ બહાર નીકળતા જાઓ છો એમ ઉર્જાનું મૂલ્ય વધતું જાય છે. અંદર જવું હોય ઇલેક્ટ્રોનને તમારે બહારથી ઉર્જા એને આપવી પડે તો એ અંદર જઈ શકે છે. ક્લિયર છે આટલું? ઓકે. તો En બરાબર -13.6/n² eV મળ્યું. અહીંયા એટલું યાદ રાખવું કે આ જે પદ છે આવડું આ પદ, આ અને સાથે આઠડું આ જે પદ છે એની કિંમત ડાયરેક્ટ તમારે હવે ક્યાંય પણ આ પદ જોવા મળે તો ડાયરેક્ટ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મૂકી દેવું એટલે એ ગણતરીમાંથી તમે બચી જાઓ. બસ. તો આજે આટલી થિયરી રાખીએ, બાકીનું આવતીકાલ.